અમે જ્યારે આઈપીઓ માટે પેપર વર્ક ને બધું શરૂ કર્યું હતું તો જે રિસ્પોન્સ અમે આઈપીઓ ઓપનમાં જોયું એ અનએક્સપેક્ટેડ હતું અને બહુ જ સારું. અમારું આઈપીઓ 385 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું હતું. અમારા મેટલ માર્કેટમાં ઇટ વોઝ હાઈ. ઓલમોસ્ટ કેટલો સમય થયો છે આપણી કંપની? એઝ અ સિયારામ ગ્રુપ તો અમે 1982 થી જ આવી ગયા. અચ્છા. બટ આ વાત કરી સિયારામ રિસાયકલિંગની તો 2007માં આ કંપની અમે એસ્ટાબ્લિશ કરી. કોરોના પછી ચેન્જ આવ્યો એવું લાગે છે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં? તો કોરોના પછી બહુ બધું ચેન્જ થયું એવું નથી, પણ ધ મેઇન થિંગ એ થયું કે જે કોવિડનું લોકડાઉન હતું તો થોડુંક પ્રોબ્લેમ થયું હતું 2-4 મહિના, પણ ગવર્મેન્ટે જે પોલિસીઝ ને બધું જે સપોર્ટ આપ્યું હતું એનાથી અમે ક્યારેય તકલીફની ફીલ કરી નથી ને ડિમાન્ડ ફેક્ટર બહુ વધી ગયું. ઓકે. તમે કોવિડ પછી જોયું હશે કે બ્રાસના ભાવ પણ ડબલ થઈ ગયા હતા 1.5 વર્ષમાં. શેર બજાર પણ એક તરફો હાલતું હતું. તો એ જે તેજી હતી એ એવી તેજી મારા માટે દેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ કે આટલી મોટી તેજી મેં કોઈ દિવસ. ઉમંગો છે સાથી ને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો, સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે કારણ કે અમને અમારી જવાની ગમે છે. નમસ્કાર, હું છું આરજે અજયસિંહ ચુડાસમા. વિચાર મંથન બાય આઈ લવ જામનગરમાં આપ સૌનું સ્વાગત છે. તમને બધાને ખબર છે કે આઈ લવ જામનગરના આ પોડકાસ્ટમાં અમારો હંમેશા એવો પ્રયાસ રહ્યો છે કે તમારા જામનગરને જે રિપ્રેઝન્ટ કરે છે, આપણા જામનગરને જે કઈક રીતે રિપ્રેઝન્ટ કરે છે એની વાતો અમે કરતા હોઈએ છીએ. કારણ કે આપણું જામનગર, આપણું શહેર એ આપણા માટે એક આપણું જીવ હોય કે જ્યાં આપણો જન્મ થયો છે, જ્યાં આપણે મોટા થયા છીએ અને આપણે આપણા શહેર પ્રત્યે બહુ જ પ્રેમ હોય. હવે આપણા શહેરના એવા વ્યક્તિઓ સાથે અમે વિચાર મંથનના માધ્યમ દ્વારા, આઈ લવ જામનગરના માધ્યમ દ્વારા બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે કે જે એવી વાતો કરવામાં આવે કે જે મારા અને તમારા જીવનમાં કામ આવે, નેક્સ્ટ જનરેશનને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક કામ આવે. આજે આપણા પોડકાસ્ટમાં એક એવા જ વ્યક્તિ વિશેષ છે કે જેમનું ઇન્ટરવ્યૂ કરવું એ બહુ મોટી વાત છે અને જેમના દાદા હોય, જેમના ફાધર અને આજે ત્રીજી પેઢી એ ધંધા સાથે સંકળાયેલા છે. આજે આમ આર્ટિસ્ટ પોડકાસ્ટ નથી પરંતુ એક બિઝનેસમેન સાથે પોડકાસ્ટ છે. એટલે બિઝનેસમેન સાથે જ્યારે પોડકાસ્ટ હોય એટલે તમે વિચાર કરી શકો કે જ્યાં પૈસાની વાત થશે, જ્યાં જામનગરના ઉદ્યોગની વાત થશે, જ્યાં અત્યારના ડિજિટલાઇઝેશનની વાત થશે, જ્યાં જામનગરને રોજગારીની વાત થશે અને નેક્સ્ટ આવનારા 10 વર્ષમાં એ કંપની, એ પેઢી ક્યાં હશે એની વાત થશે. યસ, વન એન્ડ ઓનલી મારી સાથે છે ભાવેશભાઈ મહેશ્વરી સાહેબ. સાહેબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. ભાવેશભાઈ, વિચાર મંથનનો અમારો એવો વિચાર છે કે જેમાં અમે એવી વાતો કરીએ કે જે બહુ ઓછા લોકોને ખબર હોય અને બિઝનેસમેન તરીકે અમારા પોડકાસ્ટમાં તમે ફર્સ્ટ છો. એટલે અમારી એવી ઈચ્છા છે કે દિલ ખોલીને તમે અમારી સાથે તમારી વાતો, તમારી જર્ની, તમારી પેઢીની વાત, દાદાની વાત, તમારા પપ્પાની વાત અને જામનગરને તમે શું આપવાનો છે એની વાત તમે કરો. મહેશભાઈ, સૌથી પહેલાં હું આપને એ પૂછવા માંગીશ કે આમ તમને મારે આમ બહુ પાછળ લઈ જવા છે. તમે ઇમેજિન કરો કે તમારો ધંધોની આમ શરૂઆત ક્યાંથી થઈ, એક મોટો શું હતો અને વિચાર્યું હતું કે ભાઈ આ કરોડ સુધી, એટલા CR સુધી આ ધંધો પહોંચશે તમારા દાદા જ્યારે જામનગરમાં આવ્યા? સો 1982માં મારા દાદા મધ્યપ્રદેશ અલીરાજપુર ગામ છે ત્યાંથી જામનગર આવ્યા. તો ત્યાં સાયકલ પંચરની દુકાન હતી, કાંઈ હતું નહીં. એટલે બિઝનેસ ડેવલપ કરવામાં જામનગર બધા આવ્યા હતા, મારી બધી ફેમિલી, દાદાજી, ફાધર બધા. પછી અહીંયા આવીને સ્ક્રેપ ટ્રેડિંગનું લોકલ બિઝનેસ ધીમે ધીમે 10 વર્ષ સુધી બહુ જ સંઘર્ષમય સાથે શરૂ કર્યું. લોકલ માલ લઈને, લોકલ માલ આપીને. એ જમાનામાં તો રૂપિયાની વેલ્યુ પણ એટલી હતી, 25 રૂપિયા, 58. તો તકરીબન 10-12 વર્ષ સુધી લોકલથી બધું કામ ચલાવ્યું. પછી મારા ફાધર અને એમના 2 બ્રધર જે અત્યારે દિલ્હી રહે છે, તો ત્રણેય ભાઈ ભેગા મળીને જામનગરમાં ઇમ્પોર્ટ ઓફ કન્ટેનર ઓફ બ્રાસ શરૂ કર્યું. તો એ ઇમ્પોર્ટ કરીને અમે લોકો જામનગરમાં સ્ક્રેપનું અમારું સેગ્રીગેશન કરીને ક્લીન બ્રાસ સોર્ટિંગ કરીને બધી ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરવાનું બિઝનેસ હતું ને છે આજે. ઓકે. સિન્સ 1982. તો એ ધીમે ધીમે વોલ્યુમ અમે વધારતા ગયા અને ધીમે ધીમે ગવર્મેન્ટની પોલિસીઝ આવી. તો વર્ષ 2000માં અમે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ પણ કર્યું.
જેમાં અમે ખૂબ જ બ્રાસ ઇંગટ જે અમારું બને છે એ ખૂબ જ મોટી માત્રામાં અમે એક્સપોર્ટ કર્યું. એનું સરકાર તરફથી અમને એવોર્ડ પણ મળેલું છે. તો દાદા પછી પપ્પા બહુ જ સંઘર્ષ કરીને મહેનત કરીને આગળ વધ્યા અને જામનગર શહેરે એટલું બધું અમને આપ્યું છે કે હું આજે થર્ડ જનરેશન એમ કહીશ કે થેન્કફુલ પણ એક બહુ નાનો શબ્દ છે. જામનગરે બધું આપ્યું છે. ક્યાં વાત છે ને મહેશભાઈ, મારું જન્મ ક્યાં વાત છે અહીંયા જ થયું છે. મહેશભાઈ, તમે સ્ટ્રગલની વાત કરી અને દરેક જર્ની બહુ નાનાથી શરૂઆત થઈ હોય. બિલકુલ. મહેશભાઈનું હું ઇન્ટ્રો આપી દઉં તો સિયારામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ છે અને આજે 305 કરોડ એની વેલ્યુ છે. એની નેટ વેલ્યુ આપણે જોવા જઈએ તો ને ઘણી બધી વાતો અમે આના ઉપર કરવાના છે. મહેશભાઈ, તમે આમ વાત કરી કે ભાઈ દાદાએ ખૂબ મહેનત કરી, પપ્પાએ ખૂબ મહેનત કરી, હવે તમે નેક્સ્ટ જનરેશન આવી. ક્યારે આમ પપ્પા સાથે એવી વાત થઈ કે ભાઈ કાંઈ નહોતું એક સમયે જામનગરની અંદર જ્યારે આપણે આવ્યા, આજે આટલા કરોડો રૂપિયામાં આપણે ટર્નઓવર કરીએ છીએ, તો એ ફીલ આમ આંખમાં શું હોય? આ બધી વસ્તુથી એક જ વસ્તુ પપ્પા મને 24 કલાક અમે આવી વાત જ્યારે પણ થાય તો એ જ કહે છે કે આપણે હંમેશા જમીનથી જોડાવીને ક્યાં વાત, વાહ. રહેવું પડે અને હંમેશા બિઝનેસ આગળ વધારવું હોય તો બે વસ્તુ હંમેશા જે પપ્પા કહેતા હોય છે કે એક નીતિ ને બીજી મહેનત. વાહ, આ બે વસ્તુ તમે ફોલો કરો, બિઝનેસ તમને ઓટોમેટિકલી મળશે અને ડેવલપમેન્ટ પણ ઓટોમેટિકલી થશે. વાહ. સો એ જ બેઝ ઉપર અમે આગળ વધી છીએ ને ભગવાન દ્વારકાધીશની કૃપાથી અમે બહુ સારું ડેવલપ થઈ ગયું છે. ભાવેશભાઈ, બીજું એ પણ મારે જાણવું છે કે તમારી ઇન્ડસ્ટ્રીની નીચે ઘણા બધા પરિવારો તમારા થકી ચાલતા હશે, તો કેટલા પરિવારો એવા કે જે જામનગરમાંથી રોજીરોટી કમાવા માટે તમારી ઇન્ડસ્ટ્રીઝમાં આવતા હોય અને મહિનાની રોજીરોટી ચાલતી હોય? સો અત્યારે અમારી ટોટલ 3 ફેક્ટરી છે, 2 મેન્યુફેક્ચરિંગ અને એક સ્ક્રેપ સેગ્રીગેશન માટે. ત્રણેય ફેક્ટરી મળીને મોર દેન 400 વર્કર્સ ઇન્ક્લુડિંગ એવરીવન વાહ, કામ કરે છે અને વી હેવ અ ડેડિકેટેડ સ્ટાફ ઓફ અરાઉન્ડ 70 ઓલ્સો, જે અમારા સ્ટાફ નહીં પણ પરિવારજન છે. વાહ. તો અમે ધીમે ધીમે અમારું મન પણ એમ જ છે, ધીમે ધીમે અમે હજી લોકોને કામ આપી શકી, લોકોને કામ આવી શકી, એ રીતે બિઝનેસ ડેવલપ કરો કે તમે 2 પૈસા કમાવો તો 2 પૈસે ક્યાંય કામ પણ આવો. 100%. બીજું ભાવેશભાઈ, જ્યારે જ્યારે જામનગર શબ્દ આપણે બોલીએ એટલે એની સાથે બ્રાસ ઉદ્યોગ એ મેઇન આપણે એને યાદ કરતા હોઈએ છીએ, બરાબર? તો બ્રાસ ઉદ્યોગમાં તમારી વિશેષતા કે જેના ઉપર જામનગરના લોકો પ્રાઉડ ફીલ કરી શકે શું છે? બ્રાસ ઉદ્યોગ એક બહુ મોટું ઉદ્યોગ છે. ઉદ્યોગનગરના બધા જાણીતા ઉદ્યોગપતિ કે બધા માણસો પપ્પાના બહુ જ ખાસ બધા મિત્ર છે ને એ બધાના સાથ સહયોગ ને સપોર્ટથી જ અમે પણ આગળ આવ્યા છીએ. આજે અમે બ્રાસ પાર્ટ કે બ્રાસ રોડ કે બ્રાસ બિલેટ કે સ્ક્રેપનો ધંધો જે પણ જામનગરમાં આ લેવલે કરી શકી છીએ એ બધા ઉદ્યોગના સાથ સહકારથી જ કરી શકી છીએ. અચ્છા, એટલે ઉદ્યોગનું સાથ સહકાર ના હોય તો આપણે 1 રૂપિયાનો પણ ધંધો કરી શકીએ નહીં. એટલે એ એક સૌથી મોટી અમારી અર્નિંગ છે કે આખા ઉદ્યોગનો અમને સાથ સહકાર 2400 સંબંધો કમાણા છે. સંબંધો કમાના છે. બસ. પપ્પાના સંબંધો આમ કેવા જામનગરમાં? તમે એમ સમજી લ્યો કે એ સંબંધો ઉપર જ અમે પણ આગળ વધી. વાહ, વાહ, વાહ. એટલે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બસ ભાઈ, ત્રીજી પેઢી તમે છો આઈ થિંક, બરાબર? એટલે ધીરે ધીરે તમે ધંધો સંભાળ્યો હશે. ક્યારેય એવું આમ પ્રેશર ફીલ થયું છે કે ભાઈ પપ્પાનો ધંધો જ સંભાળવાનો છે કે પછી મારે બીજું કંઈક કરવું છે કે પછી આમ એવો જ વિચાર હતો કે ભાઈ ચલો પપ્પાનો ધંધો જ સંભાળવો છે? ના, મતલબ આઈ વોઝ વેરી મચ ડિસાઇડેડ કે હું લંડનથી જ્યારે માસ્ટર્સ ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ કરીને આવ્યો તો આઈ હેવ ટુ જોઈન ધ ફેમિલી બિઝનેસ એન્ડ પછી અહીંયા આવી પછી અમે આગળ કેવી રીતે ડેવલપ કરવું એ પપ્પાને અમે મળીને પછી બ્રાસ કોમ્પોનન્ટની ફેક્ટરી નાખી અને ધીમે ધીમે અમે બધું ડેવલપ કર્યું. અચ્છા પરેશભાઈ, ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે ભાઈ બ્રાસ પાર્ટ એટલે શું, એમ તો થોડું ડીપમાં સમજાવો ને કે બ્રાસ પાર્ટમાં શું શું વસ્તુ આવે, એનો ઉપયોગ ક્યાં થતો હોય અને જામનગર શું કામ બ્રાસ પાર્ટ માટે આમ જાણીતું છે? સો બ્રાસ ઉદ્યોગમાં બ્રાસ પાર્ટ જે છે એ વર્લ્ડની ગમે એ સેક્ટર આપણે લઈ કે પ્લમ્બિંગ, સેનેટરી, ઓટોમોબાઈલ, ડિફેન્સ કે એરોસ્પેસ કે બધી જગ્યામાં બ્રાસ એક એવી વસ્તુ છે કે જ્યાં એ લાગે જ લાગે, એના વગર કોઈ પણ આગળની મશીન કે કાંઈ બની ના શકે. ઓકે. ઇનફેક્ટ તમે બાથરૂમના જે નળ ને એ બધું પણ બને છે એ બ્રાસનું જ બને છે. તો બ્રાસ વગર તો કોઈ પણ વસ્તુ દરેક જગ્યાએ જરૂર પડે છે. હા, ઇટ ઇઝ અ નેસેસિટી.
તો લોકો ટ્રાય કરે છે રિપ્લેસ કરવાની સ્ટીલમાં ને બધે, પણ બ્રાસની હજી બ્રાસ સુધી સક્સેસ થયું નથી. તો એ રીતે જે પણ ઇન્ડસ્ટ્રીને બ્રાસ લાગતું હોય એ લોકો એમનું જે પણ સેમ્પલિંગ કે ડ્રોઈંગ આપી દે ને એ રીતે જામનગર ઇન્ડસ્ટ્રી એને ડેવલપ કરીને એ કંપનીને સપ્લાય કરે છે, પોતાની બ્રાન્ડ્સ પણ કરે છે. તો એઝ એન કોઈ ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રી છે, કોઈ પ્લમ્બિંગ સેનેટરી છે, ઇટ ડિપેન્ડ્સ ઓન કંપની ટુ કંપની. ઓકે. પણ બધી જગ્યાનું યુઝ છે બ્રાસનું. તો બહુ મોટી હજી આ ઇન્ડસ્ટ્રી અહીંયાથી બહુ વધારે ગ્રો થાય એવું મને પર્સનલી લાગે છે. બિલકુલ. સિયારામ રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. ભાવેશભાઈ મારી સાથે છે અને જામનગરના વાસીઓ પ્રાઉડ ફીલ કરી શકે કે આવી કંપની તમારા જામનગરની અંદર છે અને જેમના માલિક, જેમના મેનેજિંગ ડિરેક્ટર, જેમના ઓથર કંઈક રૂટ સાથે જોડાયેલા છે, જેમના કંઈક પોતાના એવા વિચારો છે કે જે એને લોકોથી અલગ પાડે છે. ભાવેશભાઈ, બીજી વસ્તુ એ મારે તમારી સાથે જાણવી છે કે તમે સિયારામ રિસાયકલિંગ નામ છે, તો કઈ કઈ વસ્તુનું રિસાયકલિંગ થતું હોય કે આમ એની પાછળનું આ નામ પાછળનું કારણ શું છે? રિસાયકલિંગ ધેટ મીન્સ રિસાયકલિંગનો મતલબ આપણે જે પણ સ્ક્રેપ ઇમ્પોર્ટ કરી છીએ એને સેગ્રિગેશન કરીને પાછું આપણે મેલ્ટ કરીએ છીએ અને મેલ્ટ કરીને આપણે ફિનિશ પ્રોડક્ટ સુધી જે પ્રોડક્ટ બનાવી છીએ, સો એ એક પરફેક્ટ રિસાયકલિંગ થયું. અને આવતા ભવિષ્યમાં રિસાયકલિંગની ઇમ્પોર્ટન્સ કેટલી છે એ તમે પણ જોઈ શકો છો. ગવર્મેન્ટ પોલિસી અત્યારે આપણે પૂનમબેન ના મદદથી સરકારે જે બજેટમાં બ્રાસમાં કસ્ટમ ડ્યુટી 0 કરી, હા, એ એટલી બધી ઉપલબ્ધિ જામનગર ઇન્ડસ્ટ્રી માટે છે જે અચ્છા. આજ દિવસ સુધી થઈ નથી. એ બહુ મોટું કામ કર્યું. તો એ રિસાયકલિંગની ઇમ્પોર્ટન્સ ગવર્મેન્ટ પણ કેટલું આપે છે એ તમે સમજી શકો છો. વાહ. બજેટ પછી આજે બ્રાસમાં ઇમ્પોર્ટ ડ્યુટી 0 થઈ ગઈ. ઇટ વોઝ 2.5%. અચ્છા, તો પહેલા કેટલી હતી? 2.5%. અત્યારે 0. અત્યારે 0 થઈ ગઈ. એટલે એ ફિગર ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો થતો હશે ને? હા, બહુ મોટું. ગવર્મેન્ટે 0 કરીને ઇન્ડસ્ટ્રીને ચાઇના અને બીજી કન્ટ્રી સાથે કેમ કોપ અપ કરવું કોમ્પિટિશનમાં, એ એક ઇન્થુઝિયાઝમ ક્રિએટ કર્યું છે. વાહ, ખૂબ સરસ. ભાવેશભાઈ, તમે જ્યારે ધંધો સંભાળ્યો કયા યરમાં? 2015. 15 થી તમે ધંધો શરૂ કર્યો, તો એ પહેલાનો સિનારીઓ તમારા બિઝનેસમાં, તમે ડિજિટલાઇઝેશન લાવ્યા હશો, તમે નવું એક્સપેરિમેન્ટ કર્યા હશે, તમે લંડનથી શીખીને આવ્યા, તો એ બધું આમ જૂની પેઢી એક્સેપ્ટ કરી લે કે ભાઈ આ ખતરા બધા કરો છો? તો એક વસ્તુ જે સૌથી મોસ્ટ પોઝિટિવ મારા માટે હતી કે હું જ્યારે આવ્યો તો જ્યારે અમે આ કોમ્પોનન્ટ્સની ફેક્ટરી લગાડતા હતા તો પપ્પાએ 100% વધારે % મારા ઉપર ટ્રસ્ટ મૂક્યો કે કર, તું તારી રીતે કર ક્યાં વાત, અને તું ચિંતા ના કર, ક્યાંક 2 પૈસા તું તોડી દઈશ તોય હું બેઠો છું, વાહ તું કર. તો જ્યારે ઈ કોન્ફિડન્સ આવી ગયું, તો જ્યારે આપણા ઉપર જવાબદારી આવી ગઈ તો આપણે બધું સમજી વિચારીને કર્યું. ઇનિશિયલ 3 વર્ષ થોડુંક સ્ટ્રગલિંગ હતું, બટ ધીમે ધીમે એનાથી બધું થતું રહ્યું. કસ્ટમર્સ પણ બધા ડેવલપ થતા ગયા અને આજે દ્વારકાધીશના આશીર્વાદથી અમે ખૂબ સરસ. ભાવેશભાઈ સાથે હું વાત કરું છું, એમને આ બીજી ત્રીજી વાર એવું બોલ્યા કે ભાઈ દ્વારકાધીશના આશીર્વાદ. એટલે જ્યારે તમે તમારું ગાડું ઈશ્વરના ભરોસે મૂકી દો અને તમારી અંદર જો નીતિ અને નીતિમત્તા હોય તો ભાવેશભાઈ ખૂબ આગળ આપણે નીકળતા જ હોઈએ છીએ. અને ભાવેશભાઈ હંમેશા એવું માનું છું કે પૈસા છે ને ઓલવેઝ બાય પ્રોડક્ટ છે, ક્વોલિટી મસ્ટ છે, અને જો આપણી ક્વોલિટી સારી હશે તો પૈસા તો ગમે ત્યાંથી મળવાના. ભાવેશભાઈ, ક્યારેય ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો? અમે બેસ્ટ ક્વોલિટી બ્રાસ બનાવવા માટે અમે પોતે પોતાનું એક્સટ્રુઝન પ્લાન્ટ પણ એટલે જ નાખ્યું હતું. અચ્છા. કે આનાથી સારી ક્વોલિટી બ્રાસ બનતી નથી. સો દેટ ઇઝ ધ રીઝન કે અમે પોતાનું જ મેલ્ટિંગ, પોતાનું જ એક્સટ્રુઝન પ્લાન્ટ ને પોતાનું જ કોમ્પોનન્ટ બધું ઇનહાઉસ રાખ્યું છે. કારણ કે અમે અત્યારે એક્સપોર્ટ પણ સારું ડેવલપ કરીએ છીએ. એક્સપોર્ટ ડેવલપમેન્ટ માટે ક્વોલિટી ઇઝ મસ્ટ. ને આપણે ઇન્ડિયામાં હવે સૌથી મોટું બેનિફિટ એ છે કે લોકો હવે ઇન્ડિયા આવે છે. ચાઇનાથી પણ લોકો પ્રિફર કરે છે ઇન્ડિયાથી માલ લેવામાં. તો અગર આપણે આપણું ક્વોલિટી જે એમને જોઈએ છે એ મેનેજ કરશું તો જ બધા રેગ્યુલર બિઝનેસ કરશે. વાહ. ભાવેશભાઈ, મેં એવું સાંભળ્યું છે કે જામનગરની અંદર લિસ્ટેડ કંપની બહુ ઓછી જામનગરની અંદર, તો એમાંની આપણી કેટલામી કંપની છે લિસ્ટેડ? મારા નોલેજ પ્રમાણે અમે 3જી કે 4થી કંપની છે. બ્રાસ ઉદ્યોગમાં 3જી ને ઓવરઓલ જામનગરમાં 4થી કે 5મી કંપની હશે. ઓલ ઓવર જામનગરમાં 4થી કંપની લિસ્ટેડમાં આપણી 4થી કે 5મી હશે. એક્ઝેક્ટલી આઈ ડોન્ટ રિમેમ્બર. ઓકે. તો અને સક્સેસ
અમે જ્યારે આઈપીઓ માટે પેપર વર્ક ને બધું શરૂ કર્યું હતું, તો જે રિસ્પોન્સ અમે આઈપીઓ ઓપનમાં જોયું એ અનએક્સપેક્ટેડ હતું અને બહુ જ સારું. અમારું આઈપીઓ 385 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું હતું. અમારા મેટલ માર્કેટમાં ઇટ વોઝ હાઈ. અચ્છા, તો જામનગર વાસીઓનો આમાં ક્યાંક ને ક્યાંક આભાર માની શકો તમે કે બહુ લોકોનો જામનગર, પ્રેમ. મેં તમને પહેલા પણ કીધું કે ઉદ્યોગના સાથ સહકાર વિના તો અમે એક પગલું પણ આગળ વધી જ ના શકી. તો જામનગર, અને સ્ટાર્ટિંગમાં પણ મેં તમને કીધું કે લોકોનો જામનગર પ્રેમ તો આપણે જેટલું થેન્કફુલ કઈ એટલું ઓછું છે. તો જામનગર શહેર મારા માટે તો ભગવાને એક વરદાન તરીકે હોય એવું સમજો તમે. વાહ વાહ વાહ. એટલે ભાવેશભાઈ જામનગરને આમ દિલથી પ્રેમ કરે છે. ભાવેશભાઈ, તમને આમ એક દિવસનો એવો પાવર આપી દેવામાં આવે અને તમને જામનગરના ટોપ મોસ્ટ બિઝનેસમેન થઈ જાવ ગઈકાલે આવતીકાલે, તો તમે એવી કઈ વસ્તુ પેલા જામનગરને આપો કે ચલો હું આમ જામનગર માટે આવી વસ્તુ હું કરીશ, કે તમારું સપનું હોય? મારું એક જ સપનું છે કે ઈચ્છા છે કે જામનગર શહેરમાં જેટલા પણ લોકો છે બધા એકદમ મસ્તીથી રહે, કોઈને કોઈ તકલીફ ના પડે. ક્યાં વાત એવા. કે ઓબ્વિયસલી કોઈ પણ 100% સેટિસ્ફેક્શન નથી કરી શકતું, બટ વી ટ્રાય લેવલ બેસ્ટ કે આપણાથી જેટલું થઈ શકે એટલું લોકોનું સારું કરો. ઓકે, વાહ, ખૂબ સરસ. સિયારામ રિસાયકલિંગના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ સાથે વાત કરી રહ્યો છું અને હવે આપણે થોડા એને આમ સ્ટ્રગલ તરફ લઈ જઈએ. ભાવેશભાઈ, મારે એ જાણવું છે, પપ્પાની સ્ટ્રગલ તમે કીધું એમ ભયંકર રહી છે. પપ્પાએ ક્યારે એવી વાત કરેલી કે આમ જ્યારે પપ્પાને એમ થયું કે ચલો યાર બિઝનેસ ચાલતો નથી, ઘરની એટલી બધી જવાબદારી છે, તો દાદા અને આમ ભાંગી પડ્યા હોય ને એમાંથી પછી ઊભા થયા હોય, અથવા તો બહુ મોટું નુકસાન ગયા હોય એમાંથી પાછા ઊભા થયા હોય, આવી કોઈ ઘટના યાદ આવે? વર્ષ જ્યારે અમે બ્રાસ કોમ્પોનન્ટની ફેક્ટરી નાખી હતી, તો ત્યારે અમે બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટ આમાં મશીનરીમાં ને બધું કરી દીધું હતું. તો થોડુંક અમને એ ટાઈમે સ્ટ્રગલ વધારે આવ્યું હતું કે થોડુંક લિક્વિડિટી ક્રંચ ને એ બધું ફેસ કર્યું. પણ ભગવાન દ્વારકાધીશના દયાથી 2-3 વર્ષમાં અમે બધેથી નીકળી ગયા ને જે ગુડવિલ ભગવાને 40 વર્ષથી આપી એ આજે પણ ભગવાને મેનેજ કરી રાખી છે. ક્યાં વાત. ને અમે ભગવાનને એનો જ આભાર માની છે કે કરતા રહીએ. ગુડવિલ સૌથી મેન. ઓકે, ઓલમોસ્ટ કેટલો સમય થયો છે આપણી કંપનીને? તો એઝ અ સિયારામ ગ્રુપ તો અમે 1982 થી જ આવી ગયા છીએ. અચ્છા. બટ આ વાત કરી સિયારામ રિસાયકલિંગની, તો 2007માં આ કંપની અમે એસ્ટાબ્લિશ કરી હતી. ઓકે. બીજું ભાવેશભાઈ, એઝ અ બિઝનેસમેન તરીકે તમે ઘણું બધું જોતા હશો, ઘણું બધું ફેસ કરતા હોય. કોરોના પછી ચેન્જ આવ્યો એવું લાગે છે બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં? સો કોરોના પછી બહુ બધું ચેન્જ થયું એવું નથી, પણ ધ મેઇન થિંગ એ થયું કે જે કોવિડનું લોકડાઉન હતું તો થોડુંક પ્રોબ્લેમ થયું હતું 2-4 મહિના, પણ ગવર્મેન્ટે જે પોલિસીઝ ને બધું જે સપોર્ટ આપ્યું હતું એનાથી અમે ક્યારેય તકલીફની ફીલ કરી નથી ને ડિમાન્ડ ફેક્ટર બહુ વધી ગયું. ઓકે. તમે કોવિડ પછી જોયું હશે કે high બ્રાસના ભાવ ભાવ પણ ડબલ થઈ ગયા હતા 1.5 વર્ષમાં. શેર બજાર પણ એક તરફો હાલતું હતું. તો એ જે તેજી હતી એ એવી તેજી મારા માટે દેટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ કે આટલી મોટી તેજી મેં કોઈ દિવસ જોઈ નથી. કોરોનાનો સમય ભયંકર ચાલતો હતો અને લોકો બધા ઘરે બેઠા હતા, ત્યારે આમ સ્ટાફને કોસ્ટ કટિંગ આવ્યું હતું, સ્ટાફને કાઢી મૂક્યા હોય એવું થયું? અમે કોરોના ટાઈમે જેટલા પણ સ્ટાફ લેબર ત્યાં રહેતા હતા ફેક્ટરીની આજુબાજુ, એમને 2 ટાઈમ જમવાનું અમારી વાહ, ખૂબ ફેક્ટરી સરસ. વાહ. એ અમે આપ્યું અને કોઈ પણ સ્ટાફને એક પણ દિવસની અમે લીવ કરી નથી ને નથી 2 મહિના બંધ રહ્યું એની સેલેરી પણ અમે કટ કરી. સેલેરી પણ આપી છે તમે 2 મહિના બંધ થયું એક તો? પણ કોઈ કોસ્ટ કટિંગ નહીં. વાહ. એટલે બહુ ઓછા આવા માલિક હોય છે કે જે પોતાના સ્ટાફને માત્ર મજૂર નથી સમજતા, માત્ર કામવાળા માણસ નથી સમજતા, પરંતુ પોતાના પરિવારના સદસ્યો સમજે છે. અને ભાવેશભાઈ, એના થકી જ આપણે ઉજળા હોઈએ છીએ. 100%. તમે સમજો કે આપણી કંપનીમાં 200 જણા કામ કરે છે, તો એ જે વર્ક કરે છે એના થકી આપણે ક્યાંક ને ક્યાંક કમાઈ નહીં, અમે કોઈ દિવસ સ્ટાફની ફીલ લેતા જ નથી. નહીં. મેં બધી રીતે સ્ટાફને એમ જ, ભાઈ તમારું ઘર છે. વાહ, ક્યાં બાત હે. તમને કોઈ તકલીફ એ અમારી તકલીફ ને અમારી કોઈ તકલીફ એ તમારી. વાહ વાહ વાહ. બીજું એ ભાવેશભાઈ મારે જાણવું છે કે અત્યારે વેલ નોન એસ્ટાબ્લિશ કંપની છે, આવનારા 10 વર્ષમાં એવું શું કરવા માગો છો કે જેમાં જામનગરના લોકો તમારા પર પ્રાઉડ ફીલ કરે, કંપની પર પ્રાઉડ ફીલ કરે, કે કયા લેવલ જવા માગો છો? અત્યારે અમારું 3 વર્ષનું જે વિઝન છે એ અમે એવું ટાર્ગેટ લઈને ઈચ્છી હતી કે અમે આજે કંપનીનું ટર્નઓવર જે છે
એનાથી વધીને અમે 1000 કરોડનું ટર્નઓવર ક્રોસ કરી આવતા 2-3 વર્ષમાં. ને એના પછી અમે હજી એક બ્રાસ કોમ્પોનન્ટની ફેક્ટરી નાખવાનું ઈચ્છી હતી. ખૂબ સરસ. અને વિઝન તો બહુ જ મોટું છે, પણ એઝ એન્ડ વેન ટાઈમ પ્રિવેલ્સ ધીમે અમે આગળ વધીએ છીએ. ને વિઝન તો બિગેસ્ટ પ્લેયર ઓફ બ્રાસ ઇન્ડસ્ટ્રીનું જ છે. ક્યાં વાત છે, ખૂબ સરસ. અને આઈ હોપ અમારી પણ દિલથી એવી દુઆ કે જામનગરમાં એવડું મોટું નામ થાય કે અમે પ્રાઉડ ફીલ કરી શકીએ કે ભાઈ અમે આમનું ઇન્ટરવ્યૂ કર્યું છે. ભાવેશભાઈ, બીજી વાત રોજગારીની આપણે કરીએ તો મારે જાણવું છે આઈ લવના માધ્યમ, જામનગરના માધ્યમથી, કે કોઈ એવું વ્યક્તિ છે કે જેની પાસે ટેલેન્ટ બહુ છે પરંતુ એને નોકરી ક્યાંક કરવી છે. તો તમારો ધંધો છે, આવી રીતે તમારા ગ્રુપ સર્કલમાં બધાનો ધંધો હશે, એ લોકોને નોકરી રાખવા હોય તો પેલો પ્રેફરન્સ શું રહેતો હોય છે હંમેશા? અથવા તો તમારા બધાનો કોન્ટેક્ટ કરવું હોય તો ઇઝીલી તમારી કંપની હોય કે બીજી કોઈ પણ જેટલા પણ ઉદ્યોગપતિઓ છે કઈ રીતે આવી શકે ત્યાં? નોર્મલી બધા આજકાલ ડિજિટલાઇઝેશનનો જમાનો છે, એટલે બધા ઓનલાઈન જે વેબસાઇટ છે એમાં પોતાનું સીવી મૂકી દેતા હોય છે કે ઈમેલ ઉપર આવી જતું હોય છે. સો કન્સિડરિંગ ધી સીવી વી કોલ ફોર ઇન્ટરવ્યુ, અને પછી ડિપેન્ડિંગ ઓન એક્સપિરિયન્સ ને બધું અમે ડિસાઇડ કરતા હોઈએ કે ઉદ્યોગની પણ ઈ જ પ્રોસિજર છે. તો મોટે ભાગે ભાવેશભાઈ આપણે ગુજરાતી લોકો હોય છે કે બહારથી આવેલા કામ વધારે કરતા હોય છે? એમાં એવું છે, એ બેય હોય છે. અચ્છા, એવું જરૂરી જરૂરી નથી. કોઈ ફિલ્ડમાં જે બહારના બીજી કંપનીમાં એ લોકોને એક્સપિરિયન્સ હોય, બટ દે વોન્ટ ટુ કમ હિયર એન્ડ શિફ્ટ ટુ જામનગર, તો એને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટી મળે છે. પણ ગુજરાતમાં આપણે રહીએ છીએ તો બટ ઓબ્વિયસ ગુજરાતી પેલું ફીલ હોય. હા. જામનગર કેવું લાગે તમને? આમ જામનગરમાં તમે આમ સ્પેશિયલ આમ આટો મારવા નીકળો દરરોજ કે ભાઈ આમ અમુક એવી જગ્યા હોય હું કે જ્યાં દરરોજ દરરોજ નથી જતા હોય? નીકળતો, પણ હું ટ્રાવેલ બહુ કરું છું. તો જી, આફ્ટર ટ્રાવેલિંગ હું એન્શ્યોર કરું છું કે જામનગર આવું એટલે જે મનમાં શાંતિ ફીલ થાય ને એવી ક્યાંય ન થાય. એ ક્યાંય ના થાય. તો જામનગર એવું શાંતિવાળું શહેર છે કે તમે એકબીજાને બધાને ઓળખો છો. હા, કાલ ઉઠીને તમારે કોઈ સુખ દુઃખ હોય તો બધા આપણે ભેગા હોઈએ છીએ, એટલે બધા એકબીજાના પરિવાર તરીકે જ રહેતા હોય ને બધું એક નજીક છે. તમે બોમ્બે દિલ્હી જાઓ તો તમને 1 કલાક 2 કલાક આમ તેમ, તો હવે અમારી આદત નથી બોમ્બે જઈને 1 hour વેટ કરવાની આ તે. સો આપણે અહીંયા ટ્રાફિક સિગ્નલ નથી, આ 2 કલાક ટ્રાફિક સિગ્નલમાં આપણે ઊભું રહેવું પડે. આપણે બહુ જ સરળતાથી કોઈ પણ જગ્યાએ બહુ શાંતિને મતલબ જામનગર આવીને એમ ફીલ થાય કે આનાથી શાંતિનું જીવન હોઈ ના શકે. અને બધું ફેસિલિટી પણ છે, ખાવાનું પીવાનું જમવાનું બધી રીતે આજકાલ લાસ્ટ 10 વર્ષમાં જે ડેવલપ થયું છે એ બહુ સારું થયું છે જામનગર. અને હું તમને એવું પૂછું ભાવેશભાઈને કે ભાઈ ભાવેશભાઈ માટે જામનગરની એવી કઈ 2-3 જગ્યા છે કે જ્યાં ભાવેશભાઈ ગમે ત્યારે જઈ શકે, એને મજા આવે જાય, મિત્રો સાથે બેઠા હોય કે કોઈ પણ જગ્યા અંગત જગ્યા હોય? તો બેસિકલી અમે જમવા માટે અમે પ્રેફરન્સ વિશાલ ઇન્ટરનેશનલ હોટલ, અમારે બધા મિત્રગણ કે ફેમિલી પણ હોય તો અમે ત્યાં જઈએ. પછી હરસિદ્ધિ ગોલા. અચ્છા, હરસિદ્ધિ ગોલા પ્રખ્યાત જામનગરના? પ્રખ્યાત. અચ્છા, તો અમે બધા ક્યારેક ત્યારે ત્યાં જતા હોઈએ. ને કાંઈ ના હોય તો તળાવની પાર જે જામનગરની શાન છે, લાખોટા લેક, ત્યાં કોઈ દી રાઉન્ડ મારવા કે આરામથી બેસવા વયા જતા હોઈએ. વાહ વાહ વાહ. ફરીને એટલા માટે હું કહું છું કે વિચાર મંથન અને આઈ લવ જામનગરનો હંમેશા અમારો એવો પ્રયાસ રહ્યો છે કે જામનગરને કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, જામનગરના રત્નો જે છે એની સાથે અમે વાત કરતા હોઈએ છીએ. ભાવેશભાઈ, મારે એ પણ જાણવું છે, તમે આવ્યા છો તો તમારી સાથે ઘણી બધી ચર્ચા હું કરી જ લઉં કે તમારા પછીની જે નેક્સ્ટ જનરેશન હશે, જે ધંધો સંભાળશે, અને એને અચાનક એવો ધરખમ વિચાર આવે કે આમ આખું ચેન્જ કરી નાખવું છે, તો તમે જે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા હોય, પછી નવી પેઢી આવે અને નવા વિચારો આવે, તો એ એક્સેપ્ટેબલ હોય છે તમારા ધંધાની અંદર? સો નોર્મલી હવે જે જમાનો જે રીતે આગળ વધે છે, ઇટ ઇઝ કમ્પ્લીટલી, હવે તમે જો એઆઈ ટેકનોલોજી, ડિજિટલ આ તે, તો અગર આઈડિયા ગ્રેટ છે તો આપણે આગળની જનરેશનને પણ સપોર્ટ કરવું જોઈએ, એવી મારી. બ્રાસબટમાં સીએનસી મશીન આવી ગયા છે? હા, એ તો બહુ પહેલાથી આવી ગઈ. અચ્છા, તો સીએનસી આવવાથી માણસોની મજૂરી ઘટી ન જાય? તો માણસોને CNC વેતન આવવાથી ક્વોલિટી પ્રોડક્ટ બને, પણ માણસોની જરૂરિયાત પણ એટલી જ હોય છે. એનું રીઝન છે કે ઇન્ડિયા ઇઝ અ કોમ્પિટિટિવ માર્કેટ. તમે એમ સમજો કે આપણે સીએનસી ઉપર માલ બનાવીને અગર લોકલ ઇન્ડિયામાં આપણે સપ્લાય કરવી હોય તો કોસ્ટિંગમાં પ્રોબ્લેમ પડે. અચ્છા,
તો અમને વાઇસ વર્ષા બેય રાખવું પડે છે, અને માણસો વગર તો આજની તારીખમાં તો પોસિબલ નથી કે આપણે ઓનલી ફોર રોબોટિક તો નથી થઈ શકતું ને. ના, ઇન્ડસ્ટ્રી માણસો વગર ચાલે એવું પોસિબલ નથી આજની. જામનગરની હું ઇન્ડસ્ટ્રીયલ એરિયાની વાત કરું તો એમાં કંઈ ડેવલપ કરવાની જરૂર લાગે છે તમને? શેડ હોય, પ્લોટિંગ હોય, અહીંયા લાઇટિંગ, પાણીની વ્યવસ્થા હોય. એવરી ડે. આજથી 10 વર્ષ પહેલા કદાચ 5000 ઇન્ડસ્ટ્રી હતી કે 4000, આજે 7-8 હજાર થઈ ગઈ. ક્યાં વાત. ને એટલું ડેવલપ થાય છે કે પહેલા તો ખાલી ફેઝ 1 ઉદ્યોગનગર હતું, અને અમારી ફેક્ટરી નાગેડીમાં છે. પછી ફેઝ 2 જે દરેડ ગામ છે ત્યાં આવ્યું. પછી ફેઝ 3. હવે ઘણી બધી આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, બીજા પ્રાઇવેટ ઝોન કે હાપા રોડ ઉપર કે હાપા રોડ. ચેલાચાંગા કે એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવે છે, ને બધી જગ્યાએ નવી નવી ફેક્ટરીઓ આવે છે. તો ડેવલપમેન્ટ તો બહુ જબરદસ્ત છે. મોસ્ટ ડેવલપ એરિયો કહી શકાય, કયો કહી શકાય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કે જેનું હવે ફ્યુચર છે? ફેઝ 3 દરેડ. અચ્છા, ઈ ઓલરેડી ડેવલપ્ડ છે. ઓકે. એટલે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ડેવલપ થતી રહે છે. હા. બીજું ભાવેશભાઈ, બ્રાન્ચનું હબ જામનગર કહી શકાય. ચલો, એમાં દરેક કંપની હોય એની પોતાની મોનોપોલી કંઈ બનાવવાની હોય. ઘણી કંપની કોન્ટ્રાક્ટ કરતી હોય છે કે ભાઈ તમે અમારી સિવાય અમારો માલ બીજા કોઈને નહીં આપો. એ રિટર્ન એગ્રીમેન્ટ થતા હોઈએ છે. તો એ 100% થાય છે. પણ ઇન્ડિયામાં અગર કોઈને બ્રાસનું કામ કરવું છે તો જામનગર સિવાય બીજો ઓપ્શન નથી. છે ઘણી ફેક્ટરી દિલ્હીમાં છે, રાજકોટમાં પણ છે, બટ તમે કમ્પેર કરો ઇટ ઇઝ લેસ દેન 1%. ઓકે. તમારી આસપાસ જાયન્ટ કંપનીઓ છે, રિલાયન્સ છે કે એસઆર છે કે બીજી ઘણી પણ કંપનીઓ છે. એની સામે ક્યારેય એવો વિચાર આવ્યો કે બ્રાસ કંપની કદાચ આ લોકો ટેક ઓવર કરશે, બ્રાસ બનાવતા થઈ જશે તો આ બધા ધંધાઓ બંધ થઈ જશે, એવો વિચાર આવે? એવું તો કોઈ દિવસ વિચાર કર્યો નથી. નહીં, એટલે જાયન્ટ છે ને અમે જી હા. હમી હામે તો ક્યાં હામે ઓર તુમ હો તો ક્યાં તુમ હો. બીજો ભાવેશભાઈ, જામનગરના લોકોને તમારે કંઈ સંદેશો આપવો હોય તમારા થકી એઝ અ બિઝનેસમેન તરીકે, અને તમારી જે પેઢી એટલા વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલી છે, તો તમારો એક એવો શું ભાવ હોઈ શકે જામનગરના લોકોને? ના, બસ મારું તો એક જ થેન્કફુલ મેસેજ છે કે જે સાથ સહયોગથી જામનગરના વાસીઓ અને ઉદ્યોગના બધા મિત્રોગણ અને જે અમારા રિલેટિવ્સ બધાએ જે રીતે સાથ સહકાર આપ્યો છે એ જિંદગીભર અમને આપતા રહીએ, ને અમારી કંપની પણ ગ્રો થતી રહીએ, ને એકબીજાના સાથ સહકારથી અમે આગળ વધીએ. અચ્છા વાહ. બીજી વસ્તુ મને યાદ આવી તો પૂછી લઉં કે હમણાં આપણે બેકસ્ટેજ વાત કરતા હતા કે અમુક પર્સન્ટ આપણે ચેરિટીમાં યુઝ કરતા હોય, તો આ જે પૈસા જ્યાં જ્યાં યુઝ થતા હોય એમાં જામનગરના ઉદ્યોગપતિઓ જો જામનગરમાં જ કોઈને કોઈ ચેરિટીમાં પૈસા આપે તો તમને લાગે છે કે એક સરસ બહુ મોટો વિકાસ થઈ શકે એમ છે? મારા હિસાબે ઓલરેડી જામનગરના જેટલા ઉદ્યોગપતિઓ છે એ ક્યાંક ને ક્યાંક બહુ સારું કામ કરે જ છે, ગેરંટીડ. તો મારા હિસાબે જામનગર લેવલે કોઈ પણ એવો જરૂરિયાતમંદ માણસ છે તો ક્યાંક ને ક્યાંક એને કરવું જોઈએ, મદદ મળી જતી હોય છે. અચ્છા, કે લોકો એટલા હોસ્પિટલ હોય કે કોઈ ચેરિટી હોય, લોકો એટલા બધા થેન્કફુલ અને એમ કે ને દયાળુ છે કે કોઈને તકલીફ હોય તો હેલ્પફુલ છે. અને જામનગર એ તો આવકારાનું શહેર છે, અને જામનગરના રાજાઓની વાત કરી, અહીંના ઇતિહાસની વાત કરી, આ એકમાત્ર આખા ભારતની અંદર એવું શહેર કે છે કે જેને આવકારા માટે ઓળખી શકાય. સાચી વાત. પોલેન્ડથી આ કોઈ યુદ્ધનું જહાજ અહીંયા આવે અને દુનિયાના કોઈ વ્યક્તિ નો સ્વીકારે અને જામનગરના રાજા સ્વીકારે અને બાલાચડીમાં સ્કૂલ બને. એટલે જામનગર તો જામનગર છે. વન્સ અગેન સિયારામ રિસાયકલિંગના માલિક સાહેબ સાથે આપણે વાત કરી છે, ભાવેશભાઈ સાથે, અને ખૂબ જ આનંદ આવ્યો છે. ભાવેશભાઈ, આપનો કિંમતી સમય કાઢીને પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા અમે ઈચ્છીએ કે આઈ લવ જામનગરના માધ્યમ થકી અને અમારા વિચાર મંથનના માધ્યમ થકી અમારી સાથે કંઈક ને કંઈક તમે જોડાવ અને જામનગરને કંઈક આપણે નવું આપતા રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.